નમસ્કાર મિત્રો, તેજપાલ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે પ્રિપોઝિશન એટલે કે ગુજરાતીની અંદર નામયોગી અવયવ એની આપણે ચર્ચા કરીશું મિત્રો. ચાલો ત્યારે હવે સર્વપ્રથમ આપણે જે પ્રિપોઝિશન છે એના જે પ્રકારો જે છે એ બે પ્રકારના છે. એક સિમ્પલ છે અને એક કમ્પાઉન્ડ છે, એટલે કે સાદા અને સંયુક્ત બે પ્રકારો છે. એમાંથી આપણે સર્વપ્રથમ વાત કરીશું સિમ્પલ જે પ્રિપોઝિશન છે યોગી અવયવો જે છે એની અંદર કયા કયા જે સિમ્પલ પ્રિપોઝિશન જે છે આપણે જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે એ વચ્ચે મૂકવામાં આવે છે, જેનાથી આપણે જે વાક્યનું આપણે વજન પડે છે અને એથી આપણે નોર્મલી એ જે વાક્યની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સર્વપ્રથમ એટલે સિમ્પલ એટલે કે સાદા જે અવયવો છે એની વાત કરીશું. એની અંદર એબ્રોડ, અપોન, એમિડ્સ, એઝ, ઇટ, બિસાઇડ્સ, બાય, ફોર, about, against, among, standing, between, despite, from, above, along, amongst, before, beneath, beyond, down અને એમાં આગળ જોઈએ તો ઇનસાઇડ, નિયર, ઓન, ઓવર, સેન્સ, થો, ટુવર્ડ્સ, વર્સસ, એક્સપેક્ટ. મિત્રો હવે આગળની સ્લાઇડમાં જોઈએ તો ફેર, સિન્સ, ટિલ, then, until, underneath, within, under, with, like, unlike, without, outside, save, off, out, round, through, to, up. મિત્રો અહીંયા આગળ મેં પ્રયત્ન એવો કર્યો છે કે પ્રોનાઉન્સિએશન એના જેવું જ થાય. તો મિત્રો જો આગુ પાછું થતું હોય તો મિત્રો જે છે થોડોક માફ કરશો અને એને સુધારીને એને સમજવા પ્રયત્ન કરશો મિત્રો. હવે આપણે કમ્પાઉન્ડની વાત કરીએ એટલે કે સંયુક્ત પ્રિપોઝિશનની. એઝ ટુ, એલોંગ વિથ, બટ ફોર, બાય વે ઓફ, ફોર ધ સેક ઓફ, ઇન સ્પાઇટ ઓફ, ઇન વ્યૂ ઓફ, ઇન લ્યુ ઓફ, ઇન ધ લાઇટ ઓફ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, ઓન ટુ, વિથ અ વ્યૂ ટુ, એઝ ફોર, અવે ફ્રોમ. હવે આગળ જોઈએ by means of, by virtue of, in front of, in search of, for, in order to, in addition to, into, instead of, in accordance with, on behalf of, on the urge of, with regards to, with reference to, according to, together with, on the country, because of, by reason of, due to, in favor of, in quest of, in course of અને with respect to અને છેલ્લે not with. મિત્રો આ જે આપણા જે છે સિમ્પલ અને જે સંયુક્ત જે અવયવો છે એ આ છે. અને હવે એના આગળ જે વધારાના જે નામોપયોગી અવયવો છે, નામોપયોગી અવયવો છે, જેને આપણે વિસ્તારથી સમજીશું ને જે નોર્મલ વ્યવહારની અંદર વધારે પડતા ઉપયોગ થતા હોય છે. હવે આપણે પ્રથમ ટોપિકની અંદર જોઈએ બિટવીન અને એમોંગ. બિટવીન એટલે કે બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં આપણે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. એને ઉદાહરણના મદદથી આપણે સમજીએ. ડિવાઈડ ધીસ એપલ્સ બિટવીન જેક એન્ડ જોન્સ. હવે જેક એન્ડ જોન વચ્ચે જે છે આપણે જે છે અહીંયા આગળ શું કે એપલ્સ એટલે કે સફરજનની વિભાજનની વાત કરવામાં આવી છે. એટલે કે બે વ્યક્તિની વાત કરવામાં આવતી હોય ત્યારે આપણે જે બિટવીન વાપરીશું. અને હવે આગળ જોઈએ એમોંગ એટલે બે થી વધુ વ્યક્તિ અથવા વસ્તુના સંદર્ભમાં આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે એમોંગ વાપરીશું. અને માત્ર બે જ વ્યક્તિની વાત કરતા હોય ત્યારે બિટવીન વાત કરીશું. હવે આ કેસમાં આપણે ઉદાહરણ જોઈએ. ઓલ ધી સન્સ ક્વેરલ્ડ અમોંગ ધેમસેલ્ફ. અહીંયા એનું ગુજરાતી એવું થાય છે કે બધા જે છોકરાઓ છે એમની એકબીજા વચ્ચે જે ઝઘડો કરે છે, એટલે કે એકથી વધારે વ્યક્તિઓની વાત થઈ રહી છે. હવે આપણે બીજા ટોપિકની અંદર જોઈએ બિસાઇડ અને બિસાઇડ્સ. હવે બિસાઇડ એટલે કે ની બાજુમાં, નજીકમાં, એટલે એક ની નજીકમાં તરત જ. તો એનું ઉદાહરણની મદદથી સમજીએ. ધ કિંગ સેટ બિસાઇડ ધ ક્વીન. હવે કિંગની રાજાની બાજુમાં જ કિંગ બેઠી છે. હવે બિસાઇડ્સ ની વાત કરીએ જે વધારાના અર્થમાં. હવે આર યુ ઇન્વોલ્વ ઇન અધર ઓફેન્સ બિસાઇડ ધીસ. હવે ઓલરેડી તમે એકની તો સાથે ઇન્વોલ્વ છો જ, પણ સાથે સાથે બીજા ઓફેન્સ એટલે ઘટનાની અંદર પણ તમે સામેલ છો. એટલે કે એકથી વધુના અર્થમાં જે છે એ બિસાઇડ નો ઉપયોગ થાય છે મિત્રો. હવે આપણે ફોર અને સિન્સ ની વાત કરીએ. ફોર એટલે ક્રિયાનો ગાળો એટલે કે સમયનો ગાળો એટલે કે હેતુ માટે પણ આનો ઉપયોગ થાય છે. હવે ફોર ને ઉદાહરણની મદદથી સમજીએ. હી હેઝ બીન વેઇટિંગ હિયર ફોર 2 hours.
આ સમય દર્શાવવા એટલે કે તે અહીંયા આગળ 2 કલાકથી રાહ જોઈ એટલે સમય દર્શાવવા માટે ફોર જે ઉપયોગી થાય છે. હવે હી રીડ ફોર પ્લીઝર, તો અહીંયા આગળ જે શું કે પોતાના આનંદ માટે રીડ કરે છે, તો અહીંયા આગળ આનંદ માટે વગેરે માટે પણ ફોર ઉપયોગી છે. હવે વાત કરીએ સિન્સ, ક્રિયા ક્યારથી શરૂ થઈ તે સમય બિંદુ એટલે કે ચોક્કસ સમય બિંદુ એ કલાકનો હોઈ શકે છે, દિવસનો હોઈ શકે છે, વર્ષનો પણ હોઈ શકે છે કે અમુક વર્ષથી અમુક વર્ષ સુધીનું. તો એને ઉદાહરણની મદદથી આપણે સમજીએ. she has not eaten since last Monday, તો તેણીએ છેલ્લા સોમવારથી ખાધું નથી. અહીંયા આગળ જે લાસ્ટ સન્ડે એટલે કે ચોક્કસ સમય બિંદુનો ઉલ્લેખ છે મિત્રો. હવે આપણે યાદ રાખશું મિત્રો કે ફોર ગમે તે ટેન્સની અંદર મિત્રો ઉપયોગ થાય છે, જ્યારે સિન્સ માત્ર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે બેની અંદર જ ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરીશું ચોથો ટોપિક, બાય, વિથ અને ઓન. હવે આર્ટની અંદર બાય એટલે કે જેનો અર્થ થાય ત્યાં સુધી અથવા ક્રિયા કરનાર અથવા ના પ્રમાણે વગેરે અર્થ દર્શાવવા માટે બાયનો ઉપયોગ થાય છે, જે આપણે ઉદાહરણની મદદથી સમજીશું. યુ આર ટુ રિટર્ન બાય 2 o'clock એટલે કે તમે 2 વાગ્યા પાછા આવશો. અને એનું હવે બીજું છે ઉદાહરણ જોઈએ. ધ લાયન વોઝ કિલ્ડ બાય ધ હન્ટર વિથ હિઝ ન્યૂ ગન. હવે લાયન જે સિંહ જે છે, જે શિકારી છે, પોતાની ન્યૂ ગન એટલે કે બંદૂક વડે એનો શિકાર કરે છે. અહીં આગળ સમયના અર્થમાં અને અહીં આગળ જે છે કોઈ સાધનના અર્થમાં જે છે બાય જે છે ઉપયોગ થાય છે. હવે વિથની વાત કરીએ. વિથ સાધન માટે કે થકી ભરાયેલ કે ઢંકાયેલ કે વિરોધ કે રીત આ વગેરે અર્થની અંદર છે વિથ જે પ્રયોજવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ. હી કટ ધ ટ્રી વિથ એન એક્સ એટલે કે એક્સ એટલે કે કુહાડીથી ટ્રી એટલે કે ઝાડ કાપવામાં આવે છે. તે ઝાડ મિત્રો અહીંયા આગળ ડી ટુ ડી ગુજરાતી હું પ્રયત્ન કરું, પણ હું પ્રયત્ન એવું કરી છું કે તમને સમજણ પડી જાય અને આપણું જે ગ્રામર છે પ્રોપરલી તમે સમજી શકો એ હું વધારે પ્રયત્ન કરીશ. તો મિત્રો એ જરાક નોંધ લેશો. હવે સેકન્ડ વાક્ય જોઈએ. ફિલ ધ બોક્સ વિથ સેન્ડ. હવે જે બોક્સ જે છે શાનાથી ભરવામાં આવે છે કે સેન્ડ એટલે કે રેતીથી ભરવામાં આવે છે. અહીં આગળ કુહાડીથી ઝાડ કાપવાની ક્રિયા અને બીજા સેન્ટેન્સની અંદર જે રેતી ભરવાની બોક્સની અંદર 2 ક્રિયાઓ એટલે કે સાધન બાબતે વિથ જે છે પ્રયોજવામાં આવે છે. મિત્રો નોંધ લેશો કે મુસાફરીના સાધન માટે બાય ઉપયોગ આવે છે, જેવી રીતના કે બાય બસ, કાર, બાય ટ્રેન, બાય એર, બાય સી. પરંતુ ચાલવા માટે એવું ના આપણે કહી શકીએ કે બાય ફૂટ, પણ એનું માટે ઓન ફૂટ આવશે. અને કોઈ ચોક્કસ સાધન માટે મિત્રો જે ઇન આવે છે, જેવી રીતના કે ઇન અ સ્કૂલ બસ તમે મુસાફરી કરતા હોય, અથવા ઇન અ માય કાર, ઇન એન એક્સપ્રેસ બસ વગેરે મિત્રો પ્રયોજન કરવામાં આવે છે. મિત્રો યાદ રાખશો કે રાઇટ યોર આન્સર બાય ઇંક એવું ના કહી શકાય, પણ ઇન ઇંક એ જરા ભૂલ ના થાય એ ખાસ તકેદારી લેશો. હવે વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. હવે ઘણા કેસમાં મિત્રો આપણે અવારનવાર ભૂલ કરી દેખતો કે ઇન વોચ એવું લખેલા, પણ ઇન નથી આવતું, અહીંયા આગળ બાય જ આવશે. હવે પાંચમા ટોપિકની અંદર વાત કરીએ ઓન, ઓવર, એબાઉ. તો ઓન જે છે દિવસ માટે કે સ્પર્શીને કે અડકીને વગેરે અર્થમાં જે છે પ્રયોજવામાં આવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ એટલે કે બુક જે છે ટેબલને સ્પર્શીને પડી છે. હવે ઓવરની વાત કરીએ. સપાટી ઉપર આડી લાઈનમાં કોઈ સપાટી છે, આ સપાટી છે એની ઉપર આડી લાઈનમાં કોઈ છે તો એની વાત છે અહીંયા આગળ. જો અહીંયા ઉદાહરણની મદદથી સમજીએ. ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવર એટલે કોઈ રિવર એથી પસાર થઈ રહી છે, એના પર આ રીતે જે છે બ્રિજ બનાવવામાં આવે છે. એ અર્થમાં જે છે ઓવરનું પ્રયોજન થાય છે. હવે એબાઉ સપાટીથી ઉપરની સીધી લાઈનમાં, હવે આ સપાટી છે એની ઉપર સમાંતર કોઈ જે છે લાઈન પસાર થાય છે, એટલે કે આ રીતે જે છે પ્રયોજન એ એબાઉનું પ્રયોજન થાય છે. હવે ઉદાહરણની મદદથી સમજીએ. ધ ફેન ઇઝ એબાઉ ધ હેડ. હવે ફેન જે છે તમારે એક્ઝેક્ટ તમે વિચારો કે જ્યારે તમે હાલમાં સ્ટડી કરી રહ્યા છો એ વખતે તમારા માથા પર જે ફેન છે તો એ વખતે એવું આપણે કહી શકીએ ફેન જે એબાઉ છે એટલે કે આપણે એબાઉ એ વખતે એબાઉનું પ્રયોજન કરીશું. હવે યાદ રાખશો કે સી સ્પ્રેડ ધ હેન્ડકરચીફ ઓવર અથવા એબાઉ હર ફેસ એટલે કે તેણીએ જે હેન્ડકરચીફ એટલે કે હાથ રૂમાલ જે છે એના મોઢા પર ફેલાયો છે. એનામાં એ વખતે તમે ઓવર પણ વાપરી શકો અને એબાઉ પણ વાપરી શકો. એ મિત્રો ખાસ ધ્યાનમાં લેશો.
હવે એબાવ જે અન્ય અર્થોમાં પણ વપરાય, જેવા કે ના કરતા ઊંચે, થી દૂર, વધુ સંખ્યા કે માત્રાના અર્થમાં પણ મિત્રો પ્રયોજવામાં આવે છે. હવે છઠ્ઠો પોઈન્ટ જોઈએ, એટ ઇન ઇન્ટુ એટલે ત્રણેય જે એટ જે છે ઘડિયાળનો સમય, નિશ્ચિત સમય માટે, નાના સ્થળો, ગામડા માટે, સરનામા માટે અથવા ક્રમ, દર વગેરેના અર્થમાં મિત્રો જે છે એટ જે પ્રયોજવામાં આવે છે. હવે એટ જે ઉદાહરણની મદદથી સમજીએ તો સી મી એટ 3 o'clock ઓન ફ્રાઈડે, એટલે કે તમે મને શુક્રવારના દિવસે જે 3 વાગે જે તમે મને જોશો, તો એવો અર્થ થાય છે. એટલે કે ઘડિયાળનો સમય દર્શાવેલો છે આ વાક્યથી એવું, તો એ માટે આપણે જે છે એટનું પ્રયોજન કર્યું છે. હવે ઇન એટલે કે બે છેડા વચ્ચેનો સમય, એટલે કે અંદર ગતિવિન, જ્યારે કોઈ ગતિવિન સ્થિતિની વાત કરતા હોય ત્યારે આપણે જે છે ઇનનો ઉપયોગ કરીશું. હવે ઉદાહરણની મદદ સમજીએ, આઈ સો હર ઇન મોર્નિંગ. હવે આપણે ઇન મોર્નિંગ, પછી ઇવનિંગ વગેરે અર્થમાં પણ આપણે જે ઇન પ્રયોજન કરીએ છીએ. અહીંયા આગળ જોશો કે મેં તેમને સવારમાં જોયા, તો અહીંયા આગળ આપણે ઇનનું પ્રયોજન કર્યું છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, ધ બોય આર ઇન ધ ક્લાસ. હવે અહીંયા આગળ જોશો ઇન ધ ક્લાસ, એટલે કે છોકરાઓ જે છે ક્લાસની અંદર છે, એટલે કે આપણે અહીંયા આગળ પણ ઇનનું પ્રયોજન કર્યું છે. એટલે કે અહીંયા આગળ ગતિવિન સ્થિતિની અંદર છોકરાઓ હાલમાં સ્ટડી સ્થિતિની ક્લાસની અંદર છે. મિત્રો યાદ રાખશો કે ઇન જે છે મોર્નિંગ, ઇન ઇવનિંગ, ઇન આફ્ટરનૂન, અને પરંતુ હવે તમે ભૂલ ના કરશો તો એમાં ખાસ ધ્યાન રાખશો કે ડાઉન, નૂન, મિડનાઇટ, નાઇટ, મિડડે, સનરાઈઝ, સનસેટ વગેરે માટે જે છે મિત્રો એટ પ્રયોજાય છે, અને આ ત્રણ માટે મિત્રો ઇન યાદ રાખશો. હવે મિત્રો વધુમાં ઇન મોટે ભાગે જે છે ટાઉન, સિટી, સ્ટેટ, કન્ટ્રી, કોન્ટિનેન્ટ, યુનિવર્સ માટે પ્રયોજવામાં આવે છે મિત્રો. હવે ઇન્ટુ જે છે અહીંયા આગળ પહેલા આપણે જોઈ ગયા, ઇન જે છે ગતિવિન સ્થિતિમાં છે, જ્યારે ઇન્ટુ જે છે ગતિમય સ્થિતિની કોઈ પણ વાત થતી હોય ત્યારે આપણે ઇન્ટુનું પ્રયોજન કરીશું. હવે બે ઉદાહરણની મદદથી જોઈએ, ધ બોય હેઝ ગ્રોન ઇન્ટુ અ યંગ બોય. હવે જે બાળકનું ગ્રોથ, જે કોઈ પણ બાળકનું ગ્રોથ થાય છે એ ગતિ એટલે કે લંબાઈમાં વધારો થાય છે, એટલે કે અહીં બાળકનું ગતિ સાથે સંબંધિત છે, એટલે કે અહીં આગળ ઇન્ટુ એટલે કે ઇન્ટુનું પ્રયોજન થાય છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, હી કેમ ઇન્ટુ ક્લાસ, તે ક્લાસની અંદર આવે છે, એટલે કે ચાલીને આવે છે, મતલબ ગતિની સાથે સંકળાયેલું છે, માટે અહીં આગળ આપણે જે છે ઇન્ટુનું પ્રયોજન કર્યું છે. મિત્રો યાદ રાખશો કે સમયના સંદર્ભમાં આ સિવાય ઇન, ઓન, બાય પણ વપરાય છે. હવે સાતમો ટોપિક જોઈએ તો વિથ કે ટુ નો જે પ્રયોજન થાય છે. વિથ એટલે વ્યક્તિ સાથે સંકળાયેલ હોય ત્યારે આપણે વિથનું પ્રયોજન કરીએ છીએ. હવે ધ લાયન વોઝ કિલ્ડ બાય ધ હન્ટર વિથ હિઝ ગન. હવે જે લાયનને જે કોણ મારે છે, હન્ટર જે છે શિકારી જે છે ગનથી મારે છે, તો અહીંયા આગળ વ્યક્તિ સાથે સંકળાયેલ છે, માટે અહીંયા આગળ જે છે અહીંયા આગળ વિથનું પ્રયોજન આપણે ચોક્કસ યોગ્ય રીતે પ્રયોજન થયેલું છે મિત્રો. હવે વાત કરીશું ટુ છે હંમેશા દિશા માટે દર્શાવવા માટે જે છે ઉપયોગ થાય છે. ટુ ઈસ્ટ, ટુ વેસ્ટ, ટુ સાઉથ, એ રીતના દિશાઓ. તો અહીંયા આગળ આપણે કોઈ પ્લેસની આગળ પણ એ વસ્તુ આપણે દર્શાવી શકીએ છીએ. હી વેન્ટ ટુ દિલ્હી, તો તે દિલ્હી જાય છે. તો આ રીતે દિલ્હીની આગળ જે છે પ્લેસની આગળ જે છે ટુ મૂકવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, ડુ યુ એગ્રી ટુ વોટ આઈ સે. તમે મારી સાથે એગ્રી છો, જે હું કહું છું. તો અહીંયા આગળ જે પ્રશ્નાર્થવાચક જે શબ્દ છે એની આગળ ટુ મૂકવામાં આવે છે. આ રીતે ટુનું. હવે વાત કરીએ ઓફ અને ફ્રોમની. હવે ઓફ એટલે કે કારણ દર્શાવે છે, એનો અર્થ થાય કારણ, અને એનું ઉદાહરણ છે હી ઇઝ એફ્રેડ ઓફ ડોગ. તે જે છે કૂતરાઓથી ડરે છે, તો એનો એવો અર્થ થાય છે. અહીંયા ઓફ એટલે કે નું કારણ દર્શાવે છે. કોનું? ઓફ એટલે કૂતરાઓથી ડરે છે, તે કૂતરાઓથી ડરે છે. હવે એનું બીજું ઉદાહરણ છે સી ઇઝ ફોન્ડ ઓફ ઇટિંગ. તો તેણી શાનું શોખ ધરાવે છે? તો ખાવાનું. તો અહીંયા આગળ ઓફ એટલે કે નું કારણ, ઓફ એટલે કે કારણ દર્શક તરીકે ઓફનો અહીંયા આગળ જોડાણ છે. હવે આપણે ફ્રોમની વાત કરીએ. ફ્રોમ એટલે કે ઉદ્ગમ બિંદુથી. હવે ઉદ્ગમ બિંદુથી એનું ઉદાહરણ જે ઉદાહરણની મદદથી આપણે સમજીએ તો હી કેમ ફ્રોમ દિલ્હી. તો અહીંયા આગળ ઉદ્ગમ બિંદુ કયું છે? દિલ્હી છે. તો તે દિલ્હીથી આવે છે. તો ક્યાંથી? તો અહીંયા આગળ દિલ્હી દ્વારા જે છે ફ્રોમનું
જે જોડાણ છે એનાથી આપણે કહી શકીએ કે દિલ્હી જે છે એનું ઉદ્ગમ બિંદુ છે. હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ બીજું, હી રીચ ફ્રોમ ધ બિગનિંગ. તો તે જે છે ક્યાંથી પહોંચે છે? તો શરૂઆતથી. તો અહીંયા આગળ ફ્રોમ દ્વારા આ રીતે જોડાણ છે. હવે આપણે નવમો ટોપિક જોઈએ, બિફોર અને એગો. જે બિફોરનો અર્થ થાય છે સમયસૂચક શબ્દોની જે બિફોર એટલે કે પહેલા, જેનો અર્થ થાય છે પહેલા, અને સમયસૂચક શબ્દોની જે પહેલા મૂકવામાં આવે છે. તો અહીંયા આગળ જોઈએ, હી ડાયડ બિફોર 10 years, કે તે 10 વર્ષ પહેલા મરી ગયા હતા. તો અહીંયા આગળ સમયસૂચક શબ્દ આપણો 10 છે, તો અહીંયા આગળ બિફોર જે 10 ની પહેલા આવે છે. હવે એગો એટલે કે આગળ, જે એનો અર્થ થાય છે આગળ, એટલે કે તે ક્યાં મૂકવામાં આવે છે? સમયસૂચક શબ્દોની જે પાછળ મૂકવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ, હી ડાયડ 10 years ago, એટલે 10 વર્ષ પહેલા જે છે એ મરી ગયો હતો. હવે અહીંયા આગળ સમયસૂચક શબ્દ કયો છે આપણો? યર્સ. યર્સ પછી આવે છે એગો. આ રીતે જે જોડાણ છે. હવે આપણે 10મો ટોપિક જોઈએ, ટીલ અને અનટીલ, જેનો બંનેનો અર્થ થાય છે ત્યાં સુધી. હવે ટીલ અને અનટીલ એકબીજાના સ્થાને વાપરી શકાય છે, જ્યારે અનટીલ જે છે માત્ર નકાર વાક્યમાં જે છે શરૂઆતમાં વપરાય છે. હવે ઉદાહરણની મદદ સમજીએ તો વેટ ટીલ અથવા અનટીલ હી એરાઇવ. હવે રાહ જુઓ જ્યાં સુધી તે આવે નહીં ત્યાં સુધી. તો અહીંયા આગળ બીજું જોઈએ ઉદાહરણ, જે નકારવાચક છે, અનટીલ યુ ટેલ મી હાઉ કેન આઈ નો યોર પ્રોબ્લેમ. જ્યાં સુધી તમે કહેશો નથી ત્યાં સુધી હું તમારા પ્રોબ્લેમને કેવી રીતના સમજીશ. તો અહીંયા આગળ નકારના અર્થમાં વાક્યની શરૂઆતમાં અનટીલ મૂકવામાં આવ્યો છે. હવે 11મો ટોપિક જોઈએ, અબાઉટ, ના વિશે અથવા ના વિશે સંબંધિત. હવે એનું ઉદાહરણ જોઈએ, વોટ આર યુ ટોકિંગ અબાઉટ. આના વિશે તમે વાત કરો છો? તો એટલે કે અબાઉટ એટલે શાના વિશે, એટલે અબાઉટ દ્વારા આ વાક્ય બને છે. બીજું ઉદાહરણ જોઈએ, ધીસ બુક ઇઝ અબાઉટ ઇન્ડિયન પોલિટી. તો આ જે બુક છે શાના વિશે છે? તો ભારતીય બંધારણ વિશે છે, અબાઉટ. તો અબાઉટથી આ રીતે જોડાણ થાય છે. હવે 12મો ટોપિક જોઈએ, એક્રોસ, એટલે એક બાજુથી બીજી બાજુ પસાર કરીને. હવે એનું ઉદાહરણ છે, હી સ્વમ એક્રોસ ધ રિવર. તો એ તરે છે, પણ કેવી રીતના? રિવરની એક બાજુથી બીજી બાજુ, એટલે એક્રોસ ધ રિવર. આ રીતે એનું જોડાણ છે મિત્રો. હવે આગળ જોઈએ 13મો ટોપિક, આફ્ટર. તો આફ્ટરની અંદર એટલે કે પછી, એનો નોર્મલ અર્થ થાય છે પછી, પણ આફ્ટરની અંદર કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશનો છે, એ કન્ડિશનની અંદર આફ્ટર વપરાય છે એ આપણે જોઈશું. એટલે કે પછીના સમય માટે જે વપરાય છે એનું ઉદાહરણ છે, હી કમ આફ્ટર મી, એટલે કે મારા પછી તે આવે છે. હવે ઓર્ડર એટલે કે ઓર્ડર અથવા ક્રમમાં જે છે પણ ઉપયોગ થાય છે, જોય કમ્સ આફ્ટર સોરો, એટલે કે જે છે જોય છે, જે સુખ છે એટલે કે દુઃખ પછી આવે છે. એટલે આ રીતે આફ્ટરનું જોડાણ છે. હવે સતત એટલે કન્ટિન્યુઅસલી માટે કોઈ ક્રિયા થતી હોય ત્યારે પણ આફ્ટરનો ઉપયોગ થાય છે. હી વેન્ટ ઓન રાઇટિંગ લેટર આફ્ટર લેટર. તો તે જે છે જે સતત એક લેટર પછી બીજો લેટર લખતો રહે છે. આ રીતે આફ્ટરનો ઉપયોગ થાય છે. હવે ની પાછળ કે શોધમાં, ઇન સર્ચ ઓફ સમથિંગ ની અર્થમાં પણ આફ્ટરનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ તો હી ઓલવેઝ આફ્ટર મની. તો એ હંમેશા પૈસાની પાછળ હોય છે. તો આ રીતે આફ્ટરનું પ્રયોજન થાય છે મિત્રો. હવે અગેન્સ્ટ એટલે કે વિરોધીના અર્થમાં આપણે જે છે ઉપયોગ કરીએ તો એનું ઉદાહરણની મદદથી આપણે તપાસીએ તો એની વાક્ય રચના છે મિત્રો આ પ્રમાણે થશે, નોબડી સ્પોક અગેન્સ્ટ હિમ. એટલે કોઈ પણ વ્યક્તિ જે છે તેમના વિશે તેમના વિરુદ્ધમાં બોલશે નહીં. હવે આપણે 15મો ટોપિક જોઈએ, બિલો. બિલો એટલે ઉતરતી કક્ષા કે ના કરતા ઓછું, એટલે કે ચડિયાતા કરતા નીચી કક્ષાનું. તો એનું ઉદાહરણ જોઈએ, હી ડિવાઈડ બિલો ધ સરફેસ ઓફ ધ વોટર. એટલે કે સરફેસની નીચે જે છે એનું ડિવાઇડેશન થાય છે. એટલે કે બિલો એટલે કે કોઈ પણ જે દંડ માપવો હોય એના નીચેની કક્ષાની વાત કરતા હોય ત્યારે બિલોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે બટ એટલે કે એનો સામાન્ય અર્થ થાય છે ગુજરાતી પરંતુ. વી હેડ નથિંગ બટ ટ્રબલ વિથ હિમ. હવે અમને જે છે કશું નથી એમની સાથે, પણ બટ ટ્રબલ વિથ હિમ. તો મને થોડું એમની સાથે સમસ્યા છે. તો અહીંયા આગળ બટથી આ રીતે વાક્ય જોડાણ થાય છે. હવે 16મો ટોપિક જોઈએ, બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે કે ની પાછળ.
હવે એનું વાક્ય રચના જોઈએ. માય હાઉસ ઇઝ બિહાઇન્ડ ધ સ્કૂલ. હવે મારું હાઉસ જે છે બિહાઇન્ડ ધ સ્કૂલ, કોની પાછળ છે? સ્કૂલની પાછળ, એટલે કે બિહાઇન્ડનો અહીંયા ઉલ્લેખ થાય છે. હવે 17મો ટોપિક જોઈએ, એક્સેપ્ટ એટલે કે સિવાય. કોઈ એકના અર્થમાં આપણે કે આ નહીં આના સિવાય બીજું, ત્યારે એક્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું અને ઉદાહરણની મદદથી સમજીએ. ઓલ કમ એક્સેપ્ટ સોનું, એટલે બધા આવ્યા કોઈ ફંક્શનની અંદર પણ સોનું ના આવે, એટલે કે અહીંયા આગળ એક્સેપ્ટનો આપણે ઉપયોગ થાય છે મિત્રો. હવે ઓફ એટલે અલગ પડવાના અર્થમાં મિત્રો ઓફનું પ્રયોજન થાય છે. ઉદાહરણમાં જોઈએ, હી ફેલ ઓફ ધ ટ્રેન, એટલે કે તે ટ્રેનમાંથી પડી ગયો. હવે 19મો ટોપિક જોઈએ, અપોન એટલે કે ઉપરની તરફ ગતિમાં. એટલે કોઈ પણ વસ્તુ ઉર્ધ્વ દિશામાં ગતિ થતી હોય ત્યારે આપણે જે છે અપોનનું પ્રયોજન કરીએ છીએ. જે રીતના ઉદાહરણની અંદર હી જમ્પેડ અપોન ધ હોર્સ, એટલે કે ઘોડો દોડતો હોય અને ઘોડાના ઉપરમાં તમે કૂદશો એટલે કે તમે સીધા ઘોડા પર બેસશો, એટલે કે અપોન એટલે કે કશાકના ઉપર તમે તરફ ગતિમાં તમે કૂદકો મારો છો. હવે યાદ રાખશો મોટે ભાગે ઓન કે અપોનનો ઉપયોગ એકબીજાના સ્થાને મિત્રો કરી શકાય છે મિત્રો. હવે 20મો ટોપિક જોઈએ, વિથિન એટલે નિર્ધારિત સમય પહેલા કોઈ પણ ક્રિયા થતી હોય કે આના પહેલા કોઈ ક્રિયાના અનુસંધાનમાં બનતી હોય ત્યારે આપણે વિથિનનું પ્રયોજન કરીએ છીએ. હવે ઉદાહરણની મદદ જોઈએ, આઈ વિલ કમ બેક વિથિન અ વીક, હું પાછો આવીશ એક વીક પહેલા. તો આ રીતે વિથિનનું પ્રયોજન થાય છે. હવે 21મો ટોપિક જોઈએ, વિધાઉટ. વિધાઉટ એટલે કે એનો ગુજરાતી અર્થ થાય છે સાધન વગર. હવે ઉદાહરણની અંદર મોસ્ટ સ્ટુડન્ટ્સ કમ વિધાઉટ ટેક્સ્ટ બુક, એટલે ઘણા બધા જે વિદ્યાર્થીઓ જે છે ટેક્સ્ટબુક એટલે કે ચોપડીઓ વગર આવે છે. મિત્રો અહીંયા આગળ જે પ્રિપોઝિશન છે કે અવયવોનો જે ટોપિક જે છે પૂર્ણ થાય છે મિત્રો. અને આ શક્ય હોય તો મિત્રો અને શેર, લાઈક અને જેટલું વધુ બને તેટલું વધુ કરશો, જેથી કરીને મને મોટિવેશન મળે અને તમને આનાથી પણ સારા હું જો મારા પ્રયત્નો થકી તમને વિડીયો પ્રોવાઈડ કરું મિત્રો. તો અહીં આગળ જે આપણો ટોપિક જે પ્રિપોઝિશનનો પૂર્ણ થાય છે મિત્રો. અને ફરીથી મળીશું. અસ્તુ. જય હિન્દ.